जय जय राम श्री राम जय राम 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 जय जय राम बोले पुंज गोस्वामी तुलसीदास महाराज की रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। महादेव हर બધા સાધુ સંતોના શરણોમાં મારા પ્રણામ. પ્રણામ અપ્રગટ પ્રગટ બધી ચેતનાઓને મારા પ્રણામ. પ્રણામ જય શ્રી રામ. જય શ્રી આજની કથાનો આપણે અહીંયા આરંભ કરીએ. આજની કથા અહીંયા આરંભ કરો. પૂજે ગ્રામ દેવી સુરનાગા કહે હું બરોઈ દીન બલિભાગા જે બીજી હોઈરા કલ્યાણો દેહુ દયા કરીશું વરદાનો. પછી તેઓએ ગ્રામદેવી નાગો તથા દેવોની પૂજા કરી અને માનવતાઓ માની અને બલિભાગ આપવા દયા અને કરી અને શ્રી રામના કલ્યાણ થાય તેઓ વરદાન આપવા પ્રાર્થના કરી. ગાવ હે મંગલ કોકિલબયની બિંદુ બદની મૂર સાવક નયની. કોકિલ કંઠની ચંદ્ર સમાન મુખવાળી અને મુર્ગનયની સ્ત્રીઓ મંગળ ગીત ગાવા માંડી. રામ રાજ અભિષેક સોની હરિષે નર નારી લાગે સુમંગલ સજના સબ વિધિ અનુકૂળ બિસારી. શ્રી રામ ના રાજ્યાભિષેક સમાચાર જાણી નર નાણીઓ હૈયે હર સમાતો નથી અને બધે
રીતે અનુકૂળતા વિચારે સુમંગળ શણગાર સજાવા લાગ્યા. તબ નરના વશિષ્ઠો બુલાય રામ ધામ શીખ દેન પઢાય ગુરુ આગમનું સુનત રઘુનાથા દ્વાર આય પદનાય માતા. ત્યારે રાજાજી મુનિવર વશિષ્ઠજીને બોલાવ્યા અને જરૂરી શિખામણો આપવા તેમને શ્રી રામના મહેલ મોકલ્યા. અને ગુરુજીના આગમનની વાત જાણી અને શ્રી રામ દ્વારે આવ્યા અને મસ્તક નમાવીને પ્રણામ કર્યા. સાદર રદ દે ધરાને સોરભાતે પૂંજી સન્માને ગહે ચરણ સિંહ સહિત બિહોરી બેલે રામ કમલ કર જોરે સેવક ચદન સ્વામી આગમાનું મંગલ મૂલ અમંગલ દમનું તાદપ્યુષિત જનુ બોલી શ્રી પ્રીતિ પઢઈ કાજનાથ અસિનીતિ. સાદર અર્જ આપને શ્રી રામ તેમને મહેલમાં લાવ્યા. પછી 16 પ્રકારે તેમની પૂજા કરી, સન્માન આપ્યું. સીતાજી પણ તેમના શરણ લીધા અને કમળ જેવા સુંદર બંને હાથ જોડે શ્રી રામ નમ્ર ભાવે વધ્યા. સેવકના ઘેરે સ્વામીનું આગમન એ મંગળના મૂળ સમાન અને આ મંગળ નષ્ટ કરનારું છે. છતાં કામ માટે સ્વામી સેવકને બોલાવવો જોઈએ. યા સેવક જે સ્વામી પાસે જવું જોઈએ. હે નાથ, એ જ યોગ્ય કહેવાય. પ્રભુ તાતજી પ્રભુ કૃષ્ણે હું ભયું પુનિત આજ યૌગે હો આય સોઈ સો કર ગુસાઈ સેવકુલઈ સ્વામી સેવક કાય. હે પ્રભુ, આપે મોટાઈ ત્યાજી અને મારી પર પ્રેમ વરસાવ્યો છે. તેથી મારું ઘર આજે પાવન સાચી મેક લાવી છે અમે પાવન થયું. છતાં હે સ્વામી, આપની આજ્ઞા હશે તેમજ હું વર્તીશ. આપ જાણો છો સ્વામી, સેવામાં સેવકનું હિત વસે છે. સેવામાં જ સેવકનું હિત વિશે છે. સુની સ્નેહ સાની બચના મુનિ રઘુબરઈ પ્રચંચ રામ કચન તુમ કહું અચંચ બચવત. શ્રી રામનો પ્રેમ ભર્યા વચનો સાંભળે અને મુનિવરો બોલ્યા, તમે તો સાથે જ સૂર્યવંશના
ભૂષણો છો. તમારી વાણી આવી જ હોય છે. બરની રામ ગુણશીલ સુભાવ, બોલે પ્રેમ પુલકે પુનિરાવ, ભૂપ સજેવું અભિષેક સમાજો, સાત દેના तुम है जुबराजू, राम कहो करहो सब चमजम आजू, जो विधि को चल निभा काजो, गुरु सीख दे राय भाई गए वो राम दयस विषम भगવો. શ્રી રામના ગુણ, શીલ અને સ્વભાવના વખાણ કરતા પુલંકિત હૃદયને મુનિરાજે કીધું, રાજાજીએ તમારા રાજ્ય અભિષેકની તૈયારી કરી દીધી છે. તમને તેઓ રાજપદ આપવા સહાય છે. માટે હે રામ, વિધાતા બધું હેમખેમ પાર પાડે, કોઈ તકલીફ ન ઊભી થાય તે માટે તમે આજે સર્વ સમય ધારણ કરો. અને આવી શિખામણની આપી ગુરુજી રાજા પાસે ગયા. અને ગુરુજીની વાત સાંભળી શ્રી રામજીનું મન સકોળે ચડ્યું અને તેમના મનમાં પ્રશ્ન ઉઠ્યો, જનમે ક સંગ સબ ભાઈ, ભોજન શયન કે લીલરકાઈ, કરન ભેદ પવિત બિહા, સંગ સંગ સબ ભય ઉસાવા, બિમલ બચય અનુષિત એકુ, બંધુ બિહાઈ બળે અભિષેકુ, પ્રભુ સપ્રેમ બસીતાની સુહાઈ, હરન ભગત મન કે કુટિલાઈ. અમે બધા ભાઈઓ સાથે જન્મા રમ્યા અને સૂતા, સાથે જ કાન વિંધાવ્યા અને યજ્ઞ પવિત્ર લગ્ન ઉત્સવ પણ બધા ભાઈઓએ સાથે ઉજવ્યા. તો પછી અન્ય ભાઈઓને છોડી ફક્ત મોટા ભાઈનો જ અભિષેક થાય એમ કેમ? અમારા નિર્મળ પવિત્ર વંશમાં આ એક વાત અનુચિત લાગે છે. આમ શ્રી રામના મનમાં ખેદ અને પ્રસ્તાવ તાપ અને વર્તાવ્યા રહ્યા છે. તેમના મોએથી ઉદ્ગાર શેર્યા, હે પ્રભુ, મારા પવિત્ર મનમાં કંઈ પણ કુટિલતા હોય તો તેના નાશ કરો. તે અવસર લખન મગન પ્રેમ આનંદ, સનમાને પ્રેમ વચન કી, રઘુકુલ કરે વસંદ. બરાબર તે સમયે આનંદ મગ્ન પ્રકૃતિના લક્ષ્મણજી ત્યાં આવ્યા અને પ્રેમ ભરી વાણીથી રઘુકુળના ચંદ્ર સમાન શ્રી રામે તેમનું સન્માન કરી અને આવકાર આપ્યો. બાજ
રાજન વિવિધ વિધાના પૂર પ્રમોદુ નહીં જાય બખાના ભરત આગમનુ ચક મનવાહી આવહુ બેગી નયન પલુપાહી નગરજનોનો આનંદ અપાર છે. જાત જાતના વાજિંત્રો વાગી રહ્યા છે. સૌ કોઈ ભરતજીના આગમનની રાહ જોઈ રહ્યા છે. તેમના દર્શન લાભ લેવા સૌને આંખો અધેરી બની છે. હાટ બાટ ઘર ગલિયા થાય કઈ પરસ પર લોગ લુગાઈ કાલી ગગન વલી કેતી કબારા પૂંજી બીધી અભિલાષુ અમારા બજારો માર્ગો મકાનો ગલીઓ અને સબૂતરા પર જ્યાં જુઓ ત્યાં નગરજનો પરસ્પર પૂછી રહ્યા છે શુભ મુહૂર્ત અને હવે કેટલા સમય બાકી છે. રાજ્યાભિષેક વિવિધના દર્શન કરવાની અમારી અભિલાષા ક્યારે પૂર્ણ થશે. કનક સીદાસન શીશ મેતા બેઠ હીરામોય સીત સેતા સકલ કઈ કબ હોઈશ કાલી બિથન મનાવહી દેવ કુશાલી. સીતાજી સહિત શ્રી રામ સુવર્ણ સિંહાસન પર ક્યારે બિરાજશે અને ક્યારે આપણા હૈયાનો આનંદ સળકાવા દેશે. કાલ ક્યારે થશે અમે સૌ કહી રહ્યા છીએ અને તે સમયે ઈર્ષ્યા વશ થઈ દેવો કુશલ આશ્રી વિદ્યા વિઘ્ન નાખવા મનબુસો ઘડી રહ્યા છે. તીનહી સોહાઈ નવદ બધાપા સોરઈ ચાદીની રાતી નભાવા શારદ બોલી વિનય સુર કરાઈ બારહી બાર પાયલે પરહી. સોરને સાંજની રાત ક્યારે પસંદ હોતી નથી તેવી જ રીતે તેઓ અયોધ્યાનો આ સોહામણો ઉત્સવ પસંદ નથી. તેની વિઘ્ન નાખવા અને તેઓ સરસ્વતીજીને વારંવાર પગે પડી વિનંતી કરી અને પ્રાર્થી રહ્યા છે. બીપીતી હમારી બિલો કી બડી માતો કરે સોઈ આજુ રામુ જાય બન રાજુ તજી હોઈ સકલ સુર કાજુ. હે સરસ્વતી માં, અમારા માથે મોટી આપત્તિ આવી પડી છે. તેથી આપ એવું કંઈક ગોઠવો કે જેથી રાજ્ય તજી અને શ્રી રામ વનમાં જાય, જેથી અમારા દેવોના બધા કાર્ય સિદ્ધ થાય. સુની સુર બિયના ઢાઢી પસિતાતી ભયું સરોજ બિપિન હિમરાતી દેખી દેવ પુનિક નિહોરી માતૃ તોય નહીં તો રહુ કોરી.
વિસ્મય રહિત રઘુરાઓ તુમ જાનહુ સબ રામ પ્રભાઓ જી કરમ વચ સુખ દુઃખ ભાગી જાઈ અવધ દેવ લાગી. દેવોની પ્રાર્થના સાંભળી સરસ્વતી માને ખૂબ પસ્તાવો થયો અને તેમને થયું, શું હું કમળના વન માટે હિમરાજ બનું? અને તેમને આમ દુઃખી થતા જાણી દેવો બોલ્યા, હે માતાજી, એથી આપને જરાય દોષ નહીં લાગે તેની અમને ખાતરી છે. જવાબમાં સરસ્વતીએ કીધું, રામનો પ્રભાવ તમે જાણો છો. તેઓ સુખ દુઃખથી પર છે. જીવ પોતાના કર્મોનુસાર સુખ દુઃખ ભોગવે છે. કે જીવ પોતાના કર્મ અનુસાર સુખ દુઃખ ભોગવે છે. માટે દેવોની ભલાઈ માટે આપ અયોધ્યા જાઓ. બાર બાર ગઈ ચરણ સકોસી સલે બેસારે મતી પોસી ઉચ્ચ નિવાસની કરતુતી દેખી ન ચકઈ પરાઈ વિભૂતિ. દેવનું સ્થાન ઊંચું હોવા છતાં તેમના કૃત્યો નીચ પ્રકારના છે. બીજાનું ઐશ્વર્ય તેઓ સાખી જોઈ શકતા નથી. એથી સરસ્વતી માને વારંવાર વિનંતી કરી તેમને શરમાવી રહ્યા છે. આગિલ કાજુ વિચાર બિહોરી કરઈ ચાઉ કુચુલ કભી મોરી હરચદય દશરથપુર આઈ જનુ ગૃહ દશા દુઃખદાયી. આગળનો કાર્યક્રમ ગોઠવી અને સુજ્ઞ કવિજનો પોતાની પ્રશંસા કરશે અને એમ વિચારી આનંદિત હૃદયે સરસ્વતીજી અયોધ્યા આવ્યા અને સૌને માટે જાણે દુર્દશા અને દુઃખદાયક ગ્રહોનું આગમન થયું. પાછું સરસ્વતીજી આવ્યા અયોધ્યા. નામ મંતરા મદમતી શેરી કે કરી અજ ચપટ્યારી તાઈ કરી ગઈ ગીરામતી ફેરી. રાણી કૈકેયીના મહેલમાં મંથરા નામની દુષ્ટ અને મંદ બુદ્ધિની દાસી છે. માં સરસ્વતીએ તેની દુષ્ટ બુદ્ધિને સતેજ અને સક્રિય બનાવી અને તે અપયશનું હથિયાર બનાવ્યું અને પછી અપજશનું હથિયાર બનાવ્યું અને તે પછી તેની એવી રીતે મતિ ફેર કરીને ચાલ્યા ગયા. દેખ મંથરા નગરો બનાવા મંજુલ મંગલ બાજ બધાવા પૂછે શીલો ગન કા ઉસાઉ રામ
તિલકુસુની ભાર ઉર્ધાવું કરઈ વિચારું કુબુદ્ધિ પૂજાતી હોઈ અકાજુ કવિની વિધિરાતી દેખી લાગી મધુ કુટિલ કિરાતી જેમી ગવત કૈલે કહેવાતી. વાજિંત્રોના સુમંગલ અને મધુર અવાજો સાંભળવા માંડ્યા. આખી નગરીને શણગારેલી જોઈ અને દાસી મંથરાએ લોકોને પૂછ્યું, આ શાનો ઉત્સાહ છે? રામના રાજ્યાભિષેકના ઉત્સવની વાત જાણીને તેના ઉરે દાવું લાગ્યો અને જેમ કોઈ કુબુદ્ધિની ભીલડી મધુપૂડો જોઈને તેને કેમ કરી ક્યારે હડપ કરી લે એવો વિચાર કરી અને તેમ દુષ્ટ બુદ્ધિની દાસી મંથરાને થયું, આ મંગળ ઉત્સવ રાતોરાત જાણે ક્યારે છીન્ન ભિન્ન કરી બગાડી નાખું. પાણી જરાક આપણે પછી આપણે આગળ લઈ જઈએ. મારું ફેન કેમ છે? ભરત માતું પહી ગઈ વિલખાની કામની અચિક શિરાની ઉતરો દે નલે ઉચાસું નારી સરેત કરી ઠારઈ આસુ હાસી કરાની ગાલું બળતો રે દીના લખન શીકસ મન મોરે તબહુ ન બોલે શેરી બડી પાપીની સડાઈ ચાડઈ સ્વાચકારી જનુસ સામપીની. ઉદાસ હોવાનો ઢોંગ રસી તે ભરત માતા કૈકેયી પાસે ગઈ અને રાણી કૈકેયીએ હસીને પૂછ્યું, આમ ઉદાસ કેમ છે? મંથરાએ કશો જવાબ આપ્યો નહીં, પણ એ સ્ત્રી સરિત રસી મગરના આંસુ સારવા માંડ્યા. એ જોઈ રાણીએ વળી હસી કીધું, તારા મોટા રાતા ગાલોમાં લાંબી જીભ વસી છે એટલે લક્ષ્મણને કંઈક શીખ આપી હોય એમ મને લાગે છે. છતાં કપટી દાસી કશું બોલી નહીં, ફક્ત તે કાળી સાપણની જેમ લાંબા શ્વાસ ભરતી રહી. સમય રાની કહી કેને કસુલ રામુ મહી પાલુ લખનું ભરતુરી પુદ મનુ સુનિભા કબ રસાલુ. ત્યારે રાણીએ ભય ભર્યો સ્વરે પૂછ્યું, રાજાજી, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન સૌ આનંદ કુશળ તો છે ને? કેમ શું બોલતી નથી? સાંભળતા વેત
કુબજાનું હૃદય જાણે દુઃખથી ગભરાય એવું. કનક શીખ દે અમઈ કુબાઈ, ગાલું કરબ કે કરબ લુપાઈ, રામઈ સાડી કસુલ કી આજા, જે ન સુદી जुबराजा वयु कोची लई विधि अति दाहिनी, देखत गर बरत उरनाहिनी, देखऊ कच न जाइस शोभा, जो अवलोकी मोर मन शोभा, पुत्र विदेचन सोतु हारे, जानती कहूँ बचन हमारे, नींद बहुत प्रिय से तुराई, न गोप कपट तुराई. તે રડતા રડતા કહેવા લાગી, કોના પ્રતાપે ગાલ રાતા માત રહેશે, અને માય કોઈ કેમ કરી આપણે શિખામણ આપશે. આજનો સમય માતા કૌશલ્યા માટે ખૂબ નસીબવંતો લાગે છે, અને એ જોઈ જાણીને તેમના મનમાં ગર્વ જાણે સમાતો નથી. આનંદ ઉત્સાહ અને ધામધૂમ જોઈને મારા મનમાં અત્યંત શોભ પેદા થયો છે. તે જુઓ જાણવા માટે તમે જાતે જ શા માટે જતા નથી? તમારો પોતાનો પુત્ર ભરત પ્રદેશ છે, તેનો કશો વિચાર કર્યો છે? કરો. સ્વામીનાથ જાણે પોતાના વંશમાં છે એમ માનીને તમે પલંગમાં પડ્યા ઊંઘવાનું જ પસંદ કર્યું છે, પણ રાજાની ચતુરાઈ અને કપટ તમે જાણી શકતા નથી. સોની પ્રિય બચન મિલન મનુજાની, ઝુકી રાતે અબરા અરગાની, કોની અસક બહુ કહસી ઘર પોરી, તબ ધરે જીવટ કઢાવું તોરી. દાસી મથુરાના આવા મીઠા ભર્યા છતાં મિલન શબ્દો સાંભળતા વેદ તેના દુષ્ટ મનને માપી જતા રાણી બોલ્યા, બસ ચૂપ મર અભાગણી. માપી જતા રાણી બોલ્યા, બસ ચૂપ મર અભાગણી. ઘર ફોડી કરીને આવા કટુ વચન બોલી તો તારી જીભ કાઢી નાખીશ, સમજી? એમ મંત્રાને કહેશે. કાને કોરે કુબરે કુટિલ કુશાલી જાની, તિય બશેષ પૂની શેરી, કહી ભરત માતું સુકાને. કાણા ધૂંધળા અને ખોડ કાણા
કુંધાળા અને ખોડ ખાપણા વાળા હંમેશા કુટિલ અને બદદાનતા જ હોય છે. તેમાં વળી સ્ત્રી અને તે પણ દાસી, તેમનું તો પૂછવું શું, એમ કહી ભરત માતા કઈ મુસ્કુરાતા રજ્યા. પ્રિય બાદીન સિય દીનતા હોઈ, સપને હું તો પર કો પૂનમોઈ. સુદીનું સુમંગલદાયક સોઈ, તોર કાપુર જે દિન હોઈ. હે પ્રિય વાદની, સપનામાં પણ મેં તારી પર ક્રોધ કર્યો નથી. આ તો હું તને શિખામણ આપી રહી છું. શ્રી રામના રાજ્યાભિષેકની વાત તારા કહેવા પ્રમાણે જે દિવસે સાચી ઠેરાશે તે દિવસે મારા માટે અત્યંત શુભ અને સુમંગળ હશે. જેઠ સ્વામી ચેવકલ ગુભાઈ, યદિન કર કુલ રીતિ સુહાઈ. રામ તિલક જો સાચે હુકાલી, દેવું માંગુ મન ભાવન આલી. આ તો સૂર્યવંશની સુંદર કુલ રીત ચાલી આવી છે. સૂર્યવંશની સુંદર કુલ રીત ચાલી આવી છે કે મોટો ભાઈ રાજ્ય સ્વામી બને અને નાનો ભાઈ સેવક હોય. જો સાચોસાચ કાલે શ્રી રામનો રાજ્યાભિષેક હોય તો તું તારું મન ચાહે તો મારી પાસે માગ, હું જરૂર આપીશ. કૌશલ્યા સમ સબ મહતારી, રામ સજ સુભાષ પિખારી. મો પર કરઈ સને હું વિશેષી, મેં કરે પ્રેતિ પરિચા દેખી. જો વિધિ જનમુ દે કરીશો, ઓહુ રામ સિંહ કુપુતો. પ્રાણ તે અધિક રામ પ્રિય મોરે, તીના કે તિલક શોભુપસતો ઓરે. શ્રી રામને સર્વ માતાઓ કૌશલ્યા જેવા અને તેટલા જ પ્રિય છે. અને સાસુ કહું તો પધારો. સાસુ કહો તો મારા પર તો તેમને મારા પર તેમને સવિશેષ પ્રેમ છે. મેં તેમની પ્રીતિ પરીક્ષા શ્રી રામને સર્વ માતા કૌશલ્યા જેવા અને ત્યાં એટલો પ્રિય અને સાસુ કહું તો મારા પર તેમને સવિશેષ પ્રેમ છે. મેં તેમની પ્રીતિ પરીક્ષા કરી અને જોઈ. હે પ્રભુ, જન્મ આપી કૃપા કરો તો એવી કૃપા કરો કે જેથી સીતારામ જેવો પુત્રવધુ મળે. પ્રાણ કરતાં પણ મને શ્રી રામ અધિક પ્યારા છે. તેમના રાજ્યાભિષેક અને તેમને માટે શા માટે શોભ થાય છે?
ભરત સંપશતો હિ સત્ય કહું પરે હરિ કપટ દુરો હર્ષ સમય બેસમાઉ કરીશી કારણ મોહી મો સુનાવું તું સળ કપટ ત્યાજીને સત્ય વાત મને કહે. આવા હર્ષલા ઉત્સવભર્યો પ્રસંગને તું શા માટે વિમર્શમય બનાવવા ચાહે છે? તને મારા ભરતના સોગંદ છે. સાસુ બોલ. મંથરાને એમ કહે છે, એક બાર આસ સબ પૂંજી અબ કુછ કર જીબ કર દૂજી હોરે જોગુ કુપારુ અભાગુ ભલે ઉકથ દુઃખ રોહિત લાગા કહે જૂઠે પૂરી બાત બનાઈ તે પ્રિય તુમાઈ કરઈ મેં અમાઈ હમ હું કહી બેઅબ ઠાકુર સુહાતી નાહિત મનોરદિનું રાતી. મંથરા વાત બનાવતા બોલી, આ એક વાત કહેવાથી જ તો મારી બધી આશાઓ પૂરી થઈ. હવે બીજી વાત મારે કઈ મોયે કરવી. હું ખરેખર અભાગણી રહી છું. સાસુ કહેવા જતાં આપને દુઃખ થયું. તમને મનગમતી ખોટી અને બનાવટી વાત કહે તે જ ગમે છે. હે ભાઈ, હે માય, હવે હું પણ તમને મનગમતી વાત જ કરીશ, નહીં તો દિન રાત મૂંગી બની રહીશ. કરે કુરૂપ વિધે પર બસકીના બવા સોલુની લૈયા જુદીના કોનું મહિકાની શેરી સાંડિય કિનારી જોરે જોગ સુભાવ હમારા અનબલ દેખી ન જાય તુમારા તાતે કસુક બાત અનુસારે સમીય દેવી બડે ચૂક હમારે. વળે અગાઉ કીધું, વિધાતાએ મને કદરૂપી બનાવી પરવેશ કરી અને જેવું વાવીએ તેવું લણીએ દીધું હોય તેવું મળે. કોઈનું રૂપ બને તેમાં મને શી હાનિ હોઈ શકે? હવે હું દાસી મટીને રાણી તો નહીં થવાની. ગૂઢ કપટ પ્રિય બસ ન સુની તિયધર બુદ્ધિરાને સુરમાયા બસ બોર નહીં સુહદ જાની પતિયાની. દેવી માયાથી ભ્રષ્ટ થયેલી બુદ્ધિ વાળી મંથરાની ગૂઢ અને કપટ ભરી વાણી સાંભળી અધીરી મનની રાણી કઈ તેને પોતાની હિતચ્છુ બનાવવા હિતેચ્છુ માની બેઠી અને વિશ્વાસ કરવા લાગી. સાદર
પુની પુની પૂંજિત હોય સબરી ગાન મુર્ગી જન્મોય નસ નચી મતી પીરિયા જસી બાભી રહસ શેરી દાત જનુજા જનુ પાવી સબીરના ગામના મુરગી મોહી પડી હોય તેમ ભ્રમિત થયેલી રાણી આદરપૂર્વક તેને વારંવાર પૂછવા લાગી. રાણીની મતિ ફેરફાર થયેલો જોઈ દાસી પોતાનો દાવ સફળ થવાની ખાતરી રસી પછી કોટી કુટી પન કિન્હે છે કપટ પ્રબોધુ કહી કથા સત સવિતી કે જે વિધિ વાડી વિરોધુ. કુટિલતા ભરી વાતો જોડી અને કાઢીને દાસી મંથરાએ કઈને કહી અને ભરમાવી દીધી અને પરસ્પર અટસ અને વેરઝેર વધે એવી શોક્યો અંગે સેંકડો વાતો કરી અને સંભળાવી. ભાવ બસ પ્રીતિ ઉર આઈ પૂચરાની પુની શપથ દિવાઈ કાઉ પૂછવું તો અબુ ન જાના નિજ હિત નિયત પશુ પૈસાના. ભાગ્યવંત રાણી કૈકેયીના હૃદયમાં મંથરા વેશ દઢ અને વિશ્વાસ પેદા થયો છે એવી સોગન આપી તે પૂછવા લાગી. ત્યારે દાસી મંથરા બોલી, હજય સમજણ નથી પડી કે આમ પૂછ કરો છો. પશુ પણ પોતાનું હિત અહિત તો સમજે જ છે. ભયવું પાકું દિન ચજ સમાજ તુમ પાઈ સુધી મોઈસ સન આજુ ખાઈ પર રાજ તુમ્હારે સત્ય કહે નહીં દોષુ હમારે જો અસત્ય કછુક બબનાઈ તો વિધિ દે હમારી સજાઈ રામ તિલક કાલી જો ભયવો તુમ કહો વિપતિ બીજુબી દિભયવું રેક કસાય બલુભાસી ભામિની ભયવું દૂધ કઈ માકી જો સુત સહિત કર સેવકાઈ તો ઘર કરઉન આન ઉપાય. શહેર શણગારવાની અને અન્ય અનેક પ્રકારની તૈયારી છેલ્લા 15 દિવસથી ચાલી રહી છે, પણ તમને તો આજે એને તે પણ મારી મારફત જાણ થઈ. તમારું જ હું ખાઉં પીઉં અને પહેરું ઓઢું છું. હું તમારો આશરે
રહું છું, તેથી તમને સાસુ કહેવામાં હું કશો દોષ જોતી નથી. ઉપજાવી અને કાઢીને કશું ખોટું કહું તો વિધાતા મને સજા કરવાની જ. શ્રી રામને કાલે રાજતિલક થશે તો વિધાતાએ તમારો માટે વિપત્તિના બીજ વાવ્યા છે. એમ કે નક્કી માનજો કે હે રાણી, તમારા હિતની વાત ભવર ખેંચીને ભારપૂર્વક તમને કહું છું. પછી તો તમે આ મહેલમાં દૂધમાં પડેલી માખી સમાન બન્યા. સમજો, પુત્ર સહિત સેવા ચાકરી કરજો તો જ ઘરમાં રહી શકશો. એ સિવાય બીજો કશો ઉપાય નહીં હશે. કુદ્ર બિનતાઈ દીન દુઃખ તુમ હસલે કૌશલ્ય વેદ પરતુ બદિંગ ગૃહસી લખનું રામ કે નેબ. કદ્રુએ વિનતાને જેમ દુઃખી કરેલી તેવી જ રીતે કૌશલ્યા તમને દુઃખી કરશે. લક્ષ્મણ રામના મંત્રી હશે અને આપનો પુત્ર ભરત કારાવાસ ભોગવશે. આજની કથાને આયા આરામ આપી દેવી. આવતીકાલે બોલો રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પવન સુત હનુમાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. તો હરે રામ 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 સીતારામ રામ રામ. 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હે રામ કૃષ્ણ હરે 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 રામ કૃષ્ણ હરે. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ. તો હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે પવન તનય સંકટ હરણમ મંગલ મૂર્તિરો રામ લખન સીતા સહિત બોલે ભુંજ ગોસ્વામી તુલસીદાસ મહારાજ કી જય રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય પવન સુત હનુમાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હે રામ ઊંઘ તો આવી જાય થોડે હા ઊંઘી આવી જાય ને એવો કરતા જામી ગયો ને ટાટા ભાઈ મને ઘેર ચડવા મળે થોડોક ગેરમાટો થાય એટલે ઊંઘ ન આવે બાકી ટાટો પવન હોય ને કથા એ હજી સોમાં ઊંઘી હાલશે એટલે ઘેર ચડી જાય સોમાં તો કોઈ જગાડવા પડશે પૂરી થઈ ગઈ ઉભા થાવ વરસાદનો ટાઈમ થઈ ગયો સારું કહેવાય ને રામકથા એટલે અવાજમાં તમને પછી મજા આવે રાખે સમજી પછી તમને એમાં પોરવાતા જાવ ને એક વાર એટલે મજા આવે રાખે થોડાક દી ન ગમે પછી ધીરે 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 બોલો તું તો લાલુ પોરવાઈ ગયો થઈ જાય પોરવો જોવે તો બહુ હલો અઘરી વાત છે વાર નો લગાડવાની હોય આપણે ગજાબાની વાત છે લાલુ કે સાંભળ કેતો લાલુ શું કહેવાનું આપણું ઘોડે મન થાય એમ થઈ ગયું ઘડે ખાસા વંચી થાય એટલે મજા આવે ખાસો થઈ જાય કારક થઈ જાય બળદેવભાઈ કારક થાય કારક થઈ જાય આશીર્વાદ લાગી જાય મેં ગમે ને કથામાં કહેવાય તમારું મન ઘડી કેમ થાય કાંઈ આવું કરવું નથી આમ નથી તમારે શમશાને જાય ત્યાં ઘડીક કેવું થાય કાલ હવે વીર જવાનું આ બધું પણ એ પાછું બોલાય છે એક જ હારે આવશે ભજન હા ભજન રામનું નામ મહત્વ છે રામ રામ જોઈને જેટલી લેવાય ને એટલી હારી એમ કહેવાય છે એમ તુલસીદાસ કહે છે હું નથી કહેતો હાલે હવે ફુવા કઈ ઘરનું કીધું તમને આમાં લખેલું છે તમે કહેતા હોય તો અનુસાન કાઢીને પાના કાઢી દો આપણે એને કીધું તો એનું નામ લેવું પડે ને કાંઈ તમે કીધું તમારું નામ લો તો બળદેવભાઈ આમ કીધું હે ફુવા